પહેલો આકાર ચોરસ। જો આપણે આજે શું છે શેપ ડે, તો આપણે આજે શેપ ડે ની વાત કરશું। આપણા ઘર, આપણી આજુબાજુ બહુ બધા શેપ હોય ને, જેમ કે ગોળ, ચોરસ, ત્રિકોણ હોય, લંબચોરસ હોય। તો આજે હું તમને સમજાવીશ ચોરસ। શેના વિશે? ચોરસ। જો આ ચોરસ છે બોક્સ, આ બોક્સ ને 4 ખૂણા હોય। કેટલા હોય? જો આ 1, આ 2, આ 3 ને 4, આમ તમે ચોરસ બનો એટલે 4 લાઈન કરો ને, તો એને શું કહેવાય? ચોરસ। તો ચોરસના ચારે ખૂણા સરખા હોય, એને કહેવાય ચોરસ। પછી આ છે શું છે? પોપીટ। પોપીટ છે ને? હા, તો એના જો 4 ખૂણા સરખા છે, તો એને શું કહેવાય? ચોરસ। પછી આપણી પાસે કેરમ હોય, પછી હેન્કી હોય। હેન્કી ને ભી ચોરસ 4 ખૂણા હોય ને। જો આ શું છે? ચોરસ રૂમાલ હોય, એને ભી 4 ખૂણા સરખા હોય। દેખાઈશ તમને? તો આને કહેવાય ચોરસ। તો ચોરસ આપણી ઘરે બહુ બધી વસ્તુ હોય। પછી આ છે તમારી પાસે આવું? કોની પાસે છે? તો બધા પાસે છે ને। તો જો આનો શેપ કેવો છે? જો ચોરસ, ચારે બાજુ સરખી છે, તો ચારે બાજુ સરખી હોય ને એને કહેવાય ચોરસ। ચોરસ શેપ વિશે સમજાય, એમાં તમને બધાને ખબર પડી ગઈ? મજા આવી? તો તમને ચોરસ ની ખબર પડશે ને, તો એને કહેવાય ચોરસ। થેન્ક યુ।